જય સિયારામ દોસ્તો, અમે આજે એક વખત ફરી ટૂર હારું નીકળી ગયા. જ્યાં અમે જવાના સારંગપુર કષ્ટભંજન હનુમાનજી, એન પુટિયમ જવાના સોમનાથ ને એને પુટિયમ જવાના દ્વારકા. તો અમે અબ્બર જઈ રહ્યા સારંગપુર. તો તમે બી આમાં હતું દર્શન सारंगपुर दर्शन करवा बनिया रहजू. जय श्री राम. तो सारंगपुर पहुंच चुके हैं. शुरुआत यहीं से करते हैं. तो ये सब लिफ्ट का इंतज़ार कर रहे हैं और मैं तो थोड़ा ताकत वाला हूँ तो ये सीढ़ियों से उतर के जा रहा हूँ. ये भाई साहब भी हैं साथ में. तो उतर चुके हैं, सीढ़ियाँ उतरना शुरू कर दिया. मिलते हैं नीचे उतर के. तो અમે આવી ગયા હા સારંગપુરની સપ્તકી મોટી ધર્મશાલામાં, જેઠામાં અમે નાઇટ હોલ્ડ કરી હતી. મસ્ત ધર્મશાલા. सारंगपुर की ये सबसे बड़ी धर्मशाला है. કેટલા રૂમ है એનો કોઈ અંદાજો નહીં है, પણ મારા હિસાબથી कि कम से कम 500 થી 700 कमरा રહેવા જોઈએ અને એટલી મોટી है. तो ये हमारे दूसरे जो फैमिली मेम्बर है, मेरे बड़े भैया भाभी सब आ चुके हैं. ये मेरी सिस्टर है. सारंगपुर आ चुके थे तो रात बहुत हो गई थी, इसलिए हम वीडियो नहीं बना पाए. तो आज तो है ना जल्दी जल्दी वહેલો 3 વાગે ઉઠતમ તરત है ना वीडियो मतलब અમે ઉઠી જ ને એને દર્શન કરવા ના જો સબ તો ઉઠતો તો ને તો જાતા રહ્યા. અમન તો મસ્ત મંગલા આરતી દર્શન મળ્યા. તો સબ ઉઠતો તો એટલી ભીડ હતી, 1 ઘંટાની ભીડ હતી. મસ્ત આરતીના દર્શન મળ્યા, મંગલા આરતીના. મજા આવી ગયો. तो बस निकली गया हमें दर्शन करवा. भाई के फैमिली मेम्बर सब अभी नहीं. खूब अच्छी, खूब मोटी ने साफ सुथरी धर्मशाला. આવી ધર્મશાલા बहुत कम देखवा મળે. તમે બી આવો, આનંદ લો. તમે જોઈ શકો કેટલી મોટી ધર્મશાલા. अनलिमिटेड मोटी धर्मशाला. आटली मोटी धर्मशाला तो हूँ बात करो. तम रूम की कोई कमी नहीं है. कब भी अर्धी रात्रे आवो तो भी तमने रूम मिली जी. आए लगभग मारे घेरे थे कि 400 किलोमीटर है. तो 2 धर्मशालाएँ, एक पुरानी भी है जो मंदिर ने जस्ट कनी है, एक आ अलग थे कि आना नवी बना दी है. तो ये लगभग पहली तो फूलस रहे. इनमें जगह बहुत कम रहे केम के मंदिर ने कनी है. એટલે તમે બી ગૌરી બી આવો તો આ મોટી ધર્મશાલામાં આવવું એટલે રૂમ सब મળી જાય. તો અમે બી કાલે બપોરમ નીકળ્યા તો એટલે પછી અમારે ચક્કર એવો થયો કે અમે રાત્રે લેટ થઈ ગયો. નહીં તો હાથના દર્શન કરી લે. તો અમારે થોડોસો કેન્ડિડેટ તો એ જલ્દી આવી ગયો, તેણે દર્શન કરી લીધા હતા. તો અમે રાત્રે 10 વાગે આવી રહ્યા એટલે અમારે દર્શન આવડે વહેલો કરવાના. તો મજા આવી રહ્યો. હજી તો આનંદ લેવો બાકી છે. તમે બી આવો, આનંદ લો સારંગપુર દાદાનો. લાલ બંબો એકદમ મારો સોરો રાજી થઈ ગયો. હાય કર બેટા. કેનો લાલ બંબો કેનો? પપ્પાનો? હા પપ્પાનો. ચલો. મંદિર में फायर ब्रिगेड ની સુવિધા. વાપસ આકે બેઠતે ચલો. આ મંદિરે જવાનો રસ્તો નવી ધર્મશાલા થકી. બસ હવે નજીક આવી ગયા. તૈયાર હે. મંદિરે આવી ગયા પણ આ તો ભીડ દીખીને તેમ લાગી રહ્યો કે 3-4 ઘંટા થવાના છે. હવે અહીંયા જાઓ કાને તારે ખબર પડે. પબ્લિક તમે જોઈ શકો. હર શનિવારે સારંગપુર મંદિર में આટલી જ ભીડ રહે. અને શનિવારે દર્શન કરવાવાળા ખૂબ પબ્લિક આવે ને. અચ્છા ગુજરાતના વેકેશન છે એટલે વધારે ભીડ છે. એક એ બી છે. આને હિસાબથી કી તો કોઈ ઠેકાણો લાગતા નહીં દર્શનનો. હા દાદાનું મંદિર. કષ્ટભંજન દેવ કી જય. ઓમ નમઃ હનુમંતે વનવંજનાય કરું સ્વાહા. ભીડ તમે જોઈ લો. શનિવારે આ હાલત રહે. હું ગભરાઈ ગયો તો કે લાઈન ભીડ ખૂબ એમ, પણ વાત એમ હતી કે ગેટ બંધ હતો. હવે ગેટ ખોલાઈ ગયો તો ફટાફટ દર્શન થઈ જશે. બીજું શાંતિ. ગેટ ઉગડી ગયો હોય જોઈ શકો તમે. એક મળવાવાળા મળી ગયા એડામ.
ફેમિલી વાટ જોઈ રહી છે. થોડીસી લાઈન કમ પડે ને પછી મળી જંગા. મંદિર ખુલ્લું બી હોય પણ ભીડ ખૂબ હતી, તો અમે વિચાર કર્યો આઠામ નાસ્તો બી મળે મંદિરનો, તો નાસ્તો કરી જાઓ ને નાસ્તો કરીને પછી પાછા લાઈનમાં લાગંગા. નાસ્તામાં હું આ જઈને જોઈ લઉં અમે મય તમને બી બતાડુંગા. હું ઘરે બનાવીને ખાઈ લેજો. આ મારે कुछ ही फैमिली है जो फर्स्ट वक्त आई भाई एवं आ मंदिर में दर्शन वर्शन आरती करवा किए है, गौशाला की है, स्वामीनारायण मंदिर की सब बताड़ी दीधું है. तो તમે બી જોઈ લેજો. આવો એટલે જોયા વગર જો નથી. ભોજનશાલા એટલી જબરી है જેની કોઈ લિમિટ નહીં. ને આની ભોજનશાલાની એક ખાસિયત है કે મેં ચપ્પલ પહેરીને જ જવું પડે, કેમ કે બફર ડિનર વજુ है. ચપ્પલ આયા અગર કાઢી તો खूब भीड़ थी जा. हाँ रेल भोजनशाला में भीड़ थी जाए. रेलिंग की सुविधा कोई पेला अभी नहीं बाहर निकली तक सके. आप एंट्री आई थी कि थाएगा 2 गेट है. एक आ गेट है, एक आ गेट है, एक पेलोड़ो में बीजो तीसरो गेट है. 3 गेट है. भोजनशाला में एंट्री. नाश्ता में पौवा है, कितने मोटी है जो लो. अर्धी तो खाली है. मैनेजमेंट अच्छी है. लाइन में लागो, पौवा लो, आ एक टेबल में लई जाए बेही जाओ. 12 महीना 32 घड़ी फ्री सुविधा. આપણે હાથ થકી પ્લેટ લો, એ હાલ દે કમસ કમસ પૌવા હાલ દીધા. આપણે હાથે ખાઈ લો. ચમ્મચ અહીં પડ્યા અહીં. એ ચમ્મચ એક મને હાલ દે. કે બી ટેબલમાં તો રહીને બેસી જાઓ ને ખાઈ લો. અને પાણીની હાથ ધોવાની સબ સુવિધા ફર્સ્ટ ક્લાસ. જોઈ લો. હા નોડે હાથ ધોવાનું પાણી, પેલોડે પીવાનું પાણી. હવે ગ્લાસ લાગેલા. देसी स्टाइल पूरी वागड़िया ये ढागड़िया. नाश्ता થઈ ગયો. બસ હવે મંદિર દર્શન કરી લંગા. અગર ખુલ્લું हुआ है भीड़ कम हुआ है तो जाइए दर्शन. लाइन कम नहीं पड़ी हुई है, कोई ठेकाना है नहीं आएगा, कोई खबर पड़ी नहीं. जो तारे खबर पड़े लाइन में. तो लाइन में लगा था ना हमारा થોડા ના અમને મળી ગયા. આપણે આડીના છે દર્શન કરવા આવ્યા. શનિવારનો દાડો જોઈને આવા તો ઘણા હોંગા છે. આપણે વાગડના હોંગા એટા હવે જોઈ લો તારે. હા મેં તો હજી તો 1 ઘંટો થઈ ગયો. આ થોડાક જ આવી રહ્યા. પેલા આ દીવડાવાળા તો દીવડાવાળા હતી ને થોડાવાળા સબ ભેગા થઈને હવે મેં જવાના હરતી થાય કોઈ જાણે. मोरे तो फुवारा होता क्यों बंद करी पहले? वेलो वेलो के फुवारा करा हुआ था. आप फुवारा चालू करवाए यहाँ ऊपर फुवारा. 1 घंटा थयो है એટલે આવતે આવતે ને આ રેલિંગ વાળી લાઈન में આવી ગયા અમે. જોઈ લો હજી તો ભીડ. અનાપ શનાપ ધુઆધાર ભીડ है. શનિવારના દાડો એટલે આતે રહેવાનું. साइड देखिए ભાઈ અમારે लाइन में अभी जाओ હાઈવી જોઈને है नहीं रेलिंग में अभी जाओ હાઈ કર દે. रेलिंग में अभी जाओ. જય સિયારામ. જય સિયારામ. मंदिर में सोरन दर्शन करवा देसी स्टाइल है. थोड़ा भीड़ में नहीं पड़ी जाए गई नहीं बेटा.
सामने में कैमरा है। दो कष्टभंजन नहीं, 3 कष्टभंजन। ओ बरे जो भैया काय सांगता कोई इथे एकच बात आहे। जय जय सियाराम। काटो हाई रख जेवा बेटा। आखिरकार लगभग 1.5 घंटो થઈ ગયો દર્શન કરતે કરતે। હવે પેલી અમારા લેડીઝ ફેમિલી દર્શન થઈ ગયા અહીં જઈ રહ્યા। જય સિયારામ બોલ। જય જય સિયારામ। હોય પૂજીની હોય રે આવી ગયા। હોય ઉભા હોય આ તસા કરે મારા દર્શન થઈ ગયા એમ કહી દે। આ બીજા અમારા અહીં ઉભા હે। कष्टभंजन देव की जय। हाँ थोड़ा से एक हरि मंदिर है लाकड़ा बनेलू है तो मैं जाइन फेरी पासा आवा। लाकड़ानी नक्काशी में आटलो सुंदर बनेलू थको मंदिर तमें बहुत कम देखोगा। अनमें बहुत अच्छी कारीगरी दिखाई जाएगा। तमने खबर भी आवोगा तो आए जे आ डाबे हाथे जाती तरह स्वामीनारायण भगवान गाडो हुई जेने माते बेईनी भगवान आठामा आव्या था। पूरे मंदिर ने में अच्छी सजावट है तमे जो। कुकड़ी हमारी आई से पहल देखी पहले આવી ગઈ है बेसार वखत એટલે मस्ती नाते भरी रही है एम से। चलो आ दादाનું મંદિર એના વાં જસ્ટ આ જૂની ધર્મશાલા ને હોડેસ આ હનુમાનજીની મૂર્તિ है मोटी लगभग 108 फीट ने आई पाई कॉक है। बैक साइड में मंदिर ने जस्ट हाँ में स्वामीनारायण मंदिर है। मतलब कि जोवा लायक जो चीज़ है ये भी है। हाँ मार्बल नो बनेलू है पूरू ने एने जस्ट हाँ में एक गौशाला मोटी जबरी एक बाहर है फ्रंट गेट में ने एक थोड़ी सी मई थकी है जो मई थकी है कि ये जाइने जो तोस मजा आवे यही जो जोवा लायक गौशाला है। पब्लिक शनिवार दाड़ो एटले कम नहीं थी रही है। अँ थी कि हमें अमारा मोरेनो प्लान है सोमनाथ तो बहुत अच्छा टूर रहवानो है। आप सब हमारे हाथे छो। जय सियाराम। मंदिर ने हाँ मैं डाबे हाथे एक तो शॉपिंग मॉल पूरू बनेलू थकू है जिनमें जे भी चीज़ सारंगपुर दादा नाम थकी जो है ये मिली जाए आपने। क्या हुआ बेटा क्या हुआ? सड़ी ना देगी छट्टा मारा माथे। लिफ्ट वाले से पहले हैं? लिफ्ट से कि पहले आ गया। तो आनी धर्मशाला में हमें रहा ने सारंगपुर दर्शन कर्या कष्टभंजन देवना ने मस्त सुविधा घनी मोटी धर्मशाला कोई तकलीफ नहीं पड़ी। हवे अमे निकली जंगा अगाड़ी मोरे सोमनाथ बल्ले तो बोलो कष्टभंजन देव की जय सोमनाथ दादा नी जय।